કોઈ પણ દુનિયાના ખૂણામાં આ દુનિયાનો સૌથી મોટો અપરાધ આપણે શું માનીએ છીએ? તો એવું કહે કે જ્યારે એક માણસ બીજા માણસનો જીવ લઈ લે અથવા કંઈ પણ જીવ સાથે સંકળાયેલી બાબત આવે તો એ સૌથી મોટો અપરાધ છે. કમનસીબે દરરોજ સરેરાશ દિવસમાં 500 માણસ એકના એક અપરાધથી મરી રહ્યા છે અને છતાંય એકદમ ક્રૂર ઘટનાઓ આપણી સામે આવે ને તોય આપણે એને સ્ક્રોલ કરીને ભૂલી જઈએ છીએ. આજે એવી કમનસીબ ઘટનાઓ વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સરકારી આંકડો કહે છે કે આ દેશમાં એક વર્ષમાં 1,72,000 માણસો અકસ્માતે મૃત્યુ પામે છે. એક પ્રાઇવેટ સંસ્થાનો રિપોર્ટ કહે છે કે 2.5 લાખ માણસો એક વર્ષમાં અકસ્માતે મૃત્યુ પામે છે. કેવા એક્સિડન્ટ થાય છે? એક્સિડન્ટના મુખ્ય કારણ શું હોય છે? અલગ અલગ કારણમાં 56% કારણ સૌથી મોટું મહત્વનું એ છે કે સ્પીડ પર કંટ્રોલ નથી હોતો, અનિયંત્રિત રીતે વાહનો ચાલી રહ્યા છે અને 80 ઉપરની સ્પીડ હોય, અકસ્માત થયો હોય અને મૃત્યુ પામ્યા હોય એવા 56% કેસ છે. મેજોરિટી જે છે એની વાત કરીશ તો બાકીના 27% લોકો એવા છે કે જે ઓવરટેક કરવા જતા અને કાં તો ડેન્જરસ રીતે ચલાવવા જતા મૃત્યુ પામે છે. અને એનું બીજું એક સૌથી મોટું કારણ એ હોય છે કે એ દારૂ પીને ગાડી ચલાવતા હોય છે. ગુજરાત રાજ્યમાં પણ કોઈ દારૂ પીને ગાડી નથી ચલાવતું એવું નથી. સૌથી પહેલા ઉદાહરણ સાથે વાત કરવી છે જેની કેટલાય સમયથી 2-3 દિવસથી ચર્ચા થઈ રહી છે. દહેરાદૂનનો ઉત્તરાખંડનો એક વિડીયો સામે આવ્યો. પહાડોમાંથી સામે આવેલો એ વિડીયો બતાવવો નથી, બતાવી શકાય એવી હાલતમાં પણ નથી અને એ જોયા પછી તમને તમારી અંદર સંવેદના છે તો તમે 1-2 કલાક સુધી મિનિમમ વિચલિત રહેશો. એટલો ખરાબ એ વિડીયો છે અને એટલે એના વિશે વાત નથી કરવી કે વિડીયોની અંદર શું છે, ઘટના કેવી છે. અતુલ નામનો એક છોકરો દહેરાદૂનમાં રહે છે. ધનતેરસના દિવસે એના ઘરે નવી ગાડી આવે છે. એ નવી ગાડી ઇનોવા હોય છે. એ 20 વર્ષનો છોકરો છે. પપ્પા ગાડી લાવે છે, પપ્પા પોતાના પૈસે ગાડી લઈને આવે છે, પણ છતાંય મિત્રો કહે છે કે પાર્ટી તો બનતી હે, પાર્ટી તો આપવી પડશે. એટલે એ પાર્ટી માંગે છે, પાર્ટી કરવા માટે જાય છે. પાર્ટીમાં બધા રાત્રે દારૂ પીવે છે. દારૂ પીધા પછી લોકો એવું વિચારે છે કે ભાઈ હવે આટલી બધી પાર્ટી આપી છે, કાંટો તો મરાવ, લોંગ ડ્રાઈવ પર જઈએ. અને એના પછી મિત્રો લોંગ ડ્રાઈવ પર જાય છે. એ લોંગ ડ્રાઈવ પર જતા લોકો 19 થી 23 વર્ષ સુધીની ઉંમરના હતા, મતલબ એકદમ નવજવાન હતા, યુવાનો હતા. દારૂ પીધા પછી પણ લોંગ ડ્રાઈવ પર જવાનો એમને વિચારે આવે છે. એ વિચાર પર એ અમલવારી પણ કરે છે અને પછી દારૂ પીને એ લોકો ગાડી ચલાવવા માટે પણ જાય છે. રાત્રે 2 વાગ્યાનો સમય હતો. એક BMW કાર છે એમને ઓવરટેક કરે છે. બાજુવાળો કદાચ એવું થયું હોઈ શકે કે પ્રોત્સાહન મળ્યું હોય કે કોઈએ કહ્યું હોય કે પેલો તને ગાડી ઓવરટેક કરીને ગયો, ઇનોવાનો દમ બતાવી દે. હમણાં ધનતેરસ પર જ લીધેલી છે. ધનતેરસ પર કે કોઈ પણ શુભ પ્રસંગ પર જ્યારે વાહનની ખરીદી આપણે કરીએ છીએ ત્યારે આપણા નવા ઘરમાં શુભતા આવે, આપણું ધન આપણે આ જગ્યાએ રોક્યું અને આપણા ઘરમાં કશુંક નવું આવે છે એમ માનીને આપણે એને લાવીએ છીએ. ઘરમાં પ્રવેશ કરતી વસ્તુ ક્યારે શું લઈને આવી જાય છે આપણી સાથે એ આપણને ખબર નથી હોતી. એ ગાડી એ પરિવાર માટે આ લઈને આવી કે એણે કોમ્પિટિશનમાં BMWની સ્પર્ધામાં પોતાની ગાડી ફૂલ સ્પીડમાં જવા દીધી. સનરૂફ હોય છે ઉપર, એ સનરૂફમાંથી 2 મિત્રો બહાર નીકળેલા હતા અને એ જ વખતે અકસ્માત થયો અને અકસ્માત પછી કશું જ નથી બચ્યું. આગળ એનું હું વિશેષ વિડીયોનું વર્ણન નથી કરી રહી. જે લોકોએ પ્રત્યક્ષદર્શીઓ હતા એમણે જે કહ્યું છે એ કલ્પનાને પાર છે. અંદર બેઠેલા બધા જ યુવાનો 19 થી 23 વર્ષના અને એમાંથી ઓલમોસ્ટ બધા પોતાના ઘરનું એકનું એક સંતાન મૃત્યુ પામ્યા છે. એકનો એક 20 વર્ષ ઉછેરેલો છોકરો આમ મરી જાય કેમનું ચાલે? કોઈ પણ માં પોતાના 20-23 વર્ષના છોકરાઓને આમ કચડવા થોડા પેદા કરે છે અને તોય આ થાય છે. એ જવાબદારીમાંથી, એ કદાચ એ ભારમાંથી, એ પશ્ચાતાપમાંથી એ મા બાપ આખી જિંદગી બહાર નહીં આવી શકે. એ લોકો કેટલો પ્રયત્ન કરશે બાકીના બાળકોને બચાવવા માટે ખબર નથી, પણ એમના માધ્યમથી અને એમના મારફતથી એમણે જે ગુમાવ્યું છે એ બીજું કોઈ ન ગુમાવે એના વિશે વાત કરવી છે. આજે રાજ્યમાં 2 થી 3 એવા, એક શામળાજી પાસે, એક સૌરાષ્ટ્રમાં એવા મોટા અકસ્માતો થયા કે જેમાં એ 2 અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ થયા છે. એ સિવાય છૂટાછવાયા તો એટલા બધા અકસ્માત બને છે કે દેશમાં 500 માણસો એક દિવસમાં મૃત્યુ પામે છે. વિશ્વની કોઈ જેવી આતંકી ઘટના નથી હોતી. સાતત્ય સાથે સતત ચાલતા એવા કોઈ યુદ્ધો નથી. કશું જ એવું નથી કે જે એક દિવસમાં આટલા બધા માણસોને મારતું હોય. એક વર્ષમાં 2-2 લાખ લોકો મરે એવી કઈ દુર્ઘટનાઓ આ દુનિયામાં થઈ રહી છે? આપણો દેશ એમાં હાઈએસ્ટ છે કેમ કે આપણે આટલા બધા છીએ. નંબર બહુ વધારે છે. નંબર તો જો કે બાજુમાં એ વધારે છે, પણ છતાંય આપણા દેશમાં એ હાઈએસ્ટ છે. અને સૌથી વધારે છે એમાં સૌથી વધારે બાકીના જે રાજ્યોના નંબર છે એમાંય ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યો ટોચ પર છે. જ્યાં પૈસો છે ત્યાં અકસ્માતો એ વધારે છે.
એનો મતલબ એ કે એ પૈસો તમારી મતી બગાડીને આવી રહ્યો છે. એ પૈસો આવી રહ્યો છે પણ એ 20 વર્ષના લાડકવાયાને મારી રહ્યો છે. એ પૈસો આવી રહ્યો છે પણ એ સલાહ આપવાનું કદાચ ચૂકાઈ રહ્યું છે. એ દહેરાદૂનના કેસમાં શું થયું હશે મને નથી ખબર. મારે મા બાપ પર બ્લેમ પણ નથી કરવું. કોઈ મા બાપ પર કોઈ પણ આરોપ લગાવવાનો મતલબ નથી જાણે પોતાનો દીકરો ગુમાવ્યો હોય. એનાથી મોટી સજા કોઈને શું મળવાની. પણ તમારા ઘરમાં સંતાન છે, 20 વર્ષનો છે, તો એને તમારે એટલી તો સલાહ આપવી રહી કે દારૂ પીને તો ગાડી ન જ ચલાવાય. તમારે એને એટલી તો સલાહ આપવી જ પડે કે ગાડી અમુક સ્પીડ લિમિટથી વધારે ન જ જવી જોઈએ. કાં તો તમારો છોકરો એમાં ભાગ બને છે ને કાં તો ભોગ બને છે. કાં તો એ કોઈને મારે છે ને કાં તો મરે છે. આ ઘટનામાં બંને હિસ્સામાંથી ના તમે વિક્ટિમ બનવા જોઈએ ને ના તમે આરોપી બનવા જોઈએ. તમારો દીકરો તથ્યય ન બનવો જોઈએ ને તમારો દીકરો મરવાવાળો પણ ન બનવો જોઈએ. તમારો દીકરો પોતે ના મરવો જોઈએ ના કોઈને મારવો જોઈએ. ના એ ઘટનામાં કોઈ પણ સંજોગોમાં જો એ વિક્ટિમ બનીને આવે છે તોય ખતરનાક છે, આરોપી બનીને આવે છે તોય ખતરનાક છે. આપણી આ બહુ મોટી સમસ્યા છે. ગુજરાત રાજ્ય, એના પછી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી રાજ્યોની આખી લાંબી લાઈન છે. કોણ પહેલું કોણ બીજું એ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. કેમ કે અંતે તો આ દેશના નાગરિકો છે, અંતે તો આ વિશ્વના માણસો છે જે મરી રહ્યા છે ને વગર વાંકે મરી રહ્યા છે ને આંકડો વધી રહ્યો છે. એટલે જો કુદરતી હોત બધું ને કુદરતને મારવા જ હોત તો એ શું કામ રાહ જોતા કે નહીં આ બધાને પૈસા આવે ને થોડા બેફામ થવા દો પછી આપણે મારીશું. આપણે તો જાતે મરી રહ્યા છીએ. 56% જે સ્પીડિંગના અને બાકીના 27% ઓવરટેકિંગના કિસ્સાઓ સામે આવે છે. ગુજરાત સંદર્ભે, શહેરોના સંદર્ભે વાત કરવી છે. ઉદાહરણ તરીકે ક્રોસ રોડ પર જ્યાં તમારે સિગ્નલ આવવાનું છે, રેડ લાઇટ આવશે, ગ્રીન લાઇટ આવશે, તો ત્યાં સ્વાભાવિક રીતે તમારે ગાડી ધીમી કરવાની છે. એની જગ્યાએ જેવું જુએ કે 10 સેકન્ડ બાકી છે એટલે ગાડીની સ્પીડ વધારી દે છે. એ નથી જોતા કે એક બીજો ખૂણો એ 4 રસ્તા પર એવો પણ છે કે જ્યાં માણસો આમ ટકટકીને રાહ જોઈને બેઠા છે કે જેવી લાલ લાઇટ બંધ થાય ને લીલી શરૂ થાય હું બીજી સેકન્ડને છૂ કરતા ઉડી જવાનો છું. એ વખતે પેલો માણસ 1 સેકન્ડ માટે દોડે છે, પેલો માણસ પણ 1 સેકન્ડમાં એને ક્યાંય પહોંચી જવું છે. આ લોકો 1 સેકન્ડનો બચાવ શું કરતા હશે કે આવી એક સેકન્ડ કરીને, મિનિટો ભેગી કરીને, કલાકો ભેગા કરીને આઈ ડોન્ટ નો એમણે શું ભેગું કરી લીધું હશે. કોઈ કશું ભેગું નથી કરતું. ઉપરથી અચાનક કમોતે મરી જાય છે. આપણા દેશમાં આપણી જિંદગી બચાવવા માટે સરકારે દંડ લેવો પડે આપણી પાસે કે ભાઈ હેલ્મેટ નહીં પહેરો તો આટલા રૂપિયા લઈશું. આપણે ત્યાં આપણી જિંદગી બચાવવા માટે સરકારે ઓવર સ્પીડિંગની લિમિટ રાખવી પડે કે 80ની ઉપર ગાડી ગઈ તો તમારે ત્યાં મેમો આવી જશે. આપણી જિંદગી બચાવવા માટે જો આપણને આમ પેલા દંડા લઈને પાછળ ફર્યા કરવું પડે આટલા વર્ષો પછી પણ, કે ચલો પહેલા સમજણ નહોતી, સમજણ નથી આવી એની પહેલા ગાડીઓ અને પૈસા એટલા બધા આવી ગયા છે કે કોઈ કંટ્રોલ જ નથી રહ્યો. રહી વાત દારૂની, તો દારૂ તો આપણે ત્યાં ભગવાન જેવો છે કે જે છે ચારેય બાજુ પણ છતાંય દ્રશ્યમાન નથી, કોઈને નથી દેખાતો. ઈશ્વર જેવું છે દારૂનું તો. એટલે આખા રાજ્યમાં ખૂણે ખૂણે દારૂ છે. એટલે કોણ કે ગુજરાતમાં દારૂની પાર્ટી નથી થતી, કોણ કે ગુજરાતના શહેરો આ રવાડે નથી ચડ્યા કે બાકાત છે કે આપણે ત્યાં દારૂબંધી છે એટલે દારૂ પીને અકસ્માતો નથી થતા. કોઈ પણ કેસ જોઈ લો એટલે પેલો પોલીસવાળો બોપલમાં જેણે પેલા છોકરાને મારી નાખ્યો એનું રિકન્સ્ટ્રક્શન કરાયું ગઈકાલે પોલીસે, ત્યારે લથડિયા ખાતો રડતો હતો. હવે પસ્તાવો થઈ રહ્યો છે પણ એ વખતે તો એણે નશામાં ગમે તે કરી નાખ્યું. નશો માણસની પાસે ગમે તે કરાવી શકે એ આપણને ખબર છે અને છતાંય આપણે એના પર કશું જ નથી કરી રહ્યા. આપણાથી મોટું અજ્ઞાની એ કોઈ નથી, એ પણ આપણે સાબિત કરીએ છીએ. સનરૂફ આજે દહેરાદૂનના કિસ્સામાં પણ સામે આવે, અકસ્માતના ઘણા બધા કિસ્સાઓમાં સામે આવે છે. રાજકોટમાં પણ હમણાં એક વિડીયો સામે આવ્યો હતો. સનરૂફમાં નાના નાના બાળકોને પણ બહાર ઊભા રાખે છે મા બાપ. એ લોકો એવું ઈચ્છે છે કે સનરૂફથી પોતાના બાળકને બહાર કાઢીને એને કંઈક અલગ દુનિયા બતાવી રહ્યા છે. તમે કોઈ ખેતરોમાં ખુલ્લા મેદાનોમાં ગયા છો અને સનરૂફમાંથી બહાર કશુંક બતાવવા માંગો છો તો વસ્તુ અલગ છે. વિદેશમાં સનરૂફનું કલ્ચર હોવાના ચોક્કસ કારણો છે, પણ આપણે ત્યાં કેવું છે કે અમેરિકાએ કહ્યું એટલે આપણે અમેરિકામાં થાય છે તો ભારતમાં થવું જ જોઈએ ને એમાં અમદાવાદમાં થવું જ જોઈએ ને ગાડીમાં સનરૂફ છે તો ડોકિયા કાઢવા માટે જ છે એવું જ માનીએ છીએ આપણે. એટલે આખા માણસો બહાર ઊભા રહી જાય અને હાઈવે પર શો ઓફ કરવા માટે જુઓ મારી પાસે આ ગાડી છે એવું માનીને સ્પીડમાં ગાડી જાય. બારી ખુલ્લી હોય ને ગાડીની અને બહુ સ્પીડમાં જઈ રહી હોય તો એ ખૂબ તીવ્રતાથી આવતો પવન એ સહન ન થાય અને એ સારોય નહીં માણસ માટે. છતાંય આપણે બહાર ઊભા રહીએ છીએ ગાડીની. આમાં પણ જ્યારે અકસ્માત થયો એક્ઝેક્ટ એ સમયે દહેરાદૂનમાં એ 2 છોકરાઓ હતા, એ સનરૂફમાંથી બહાર ઊભા હતા અને એ લોકોની સાથે શું થયું એ કલ્પના નથી કરી શકતા. તકલીફ એ છે મા બાપ માટે કે એ મૃતદેહ જોયા પછી આખી જિંદગી એમને રાત્રે સપના આવશે.
એ જિંદગીભર બહાર નથી આવી શકવાના એ દ્રશ્યોમાંથી, કેમ કે એને જોયા પછી સામાન્ય માણસો બહાર નથી આવી શકતા. વિચલિત કરી નાખે એવા દ્રશ્યો છે. અને છતાં એ સનરૂફમાંથી ગમે ત્યારે ગમે તે સામે આવે છે. આપણો દેશ છે આ ભારત. એક થાંભલો, અરે આપણે ત્યાં તો અમુક ઓવરબ્રિજ એટલા નાના, અંડરબ્રિજ પણ એટલા બધા નાના છે કે ગમે ત્યારે કોઈ હાઇટવાળા છે માણસો ટકરાઈ જાય છે, કંઈ પણ થઈ શકે છે, થાંભલા સાથે અથડાય છે, અને તોય સનરૂફમાંથી બહાર નીકળે છે. સનરૂફ એ શો ઓફની વસ્તુ જ નથી, પણ આપણે ત્યાં માણસો જીવવા માટે નથી જીવતા, બતાવવા માટે જીવે છે. એટલે મારી પાસે કશુંક છે, મારે એ બતાવવું છે ને એટલા માટે હું જીવી રહ્યો છું, એવી તો આપણી દુર્દશા છે. ગજબ સૌથી વધારે તકલીફ એ ચાલી રહી છે કે આપણને તો થૂંકતા રોકવા માટે સરકારે કેમેરા લગાવવા પડે છે. તમે કલ્પના કરી શકો છો કે શહેરોમાં આપણા પોતાના રસ્તા, આપણી પોતાની ધરતીમાં, આપણો પોતાનો દેશ, આપણા રસ્તા, આપણો દેશ, આપણી ધરતી, જેને આપણે માં કહીએ છીએ, એના પર થૂંકતા નહીં તો પૈસા આપવા પડશે, એમ કરીને કેમેરા લગાવવા પડે છે. આ તો આપણી સ્થિતિ છે. બીજી એક વાત જાણીને તમને બહુ આશ્ચર્ય થશે કે સફેદ રંગની જે લાઇટ ગાડીઓમાં હોય છે, આપણે ત્યાં એના પર પ્રતિબંધ લાગેલો છે. એનું એ દારૂબંધી જેવું છે કે છે બધે જ, પણ કોઈને દેખાતી નથી. પ્રતિબંધ છે એ કોઈને નથી ખબર. એટલે સફેદ કલરની લાઇટ તમે ન લગાવી શકો. સમસ્યા એ છે કે ગાડી જ હવે તો ઇનબિલ્ટ વ્હાઇટ કલરની LED વાળી આવે છે. કંપની ગમે તેટલા મોટા દાવા કરતી હોય, સફેદ રંગની લાઇટવાળી ગાડી સામેવાળાને થોડી ક્ષણો માટે આંધળો કરી નાખે છે. હું રાત્રે જ્યારે ડ્રાઈવ કરતી હોઉં છું, મને ખબર છે કે કેટલી સમસ્યા થાય છે. સામેથી એ વ્હાઇટ કલરની લાઇટ તમારા આંખોમાં જાય, તમે જોઈ જ નથી શકતા થોડી વાર માટે. કેટલા અકસ્માતો થતા હશે એના કારણે. કેટલીય વાર એવું થયું છે કે હાઈવે પર જતા હો ને મને એવું લાગે કે હું મરતા બચી છું, કેમ કે સામે લાઇટ આવી અને આંધળી થઈ ગઈ. દરેક માણસ, આપણે પેલું એમ કે ભાઈ એના નસીબ ખરાબ હતા એટલે મર્યો, તમારી સામે આવે છે આટલી બધી વાર, તમારી સાથે કંઈ થયું એ રીતે નથી જોઈ શકતા. મોડિફાઈ પણ થાય છે. કેટલા લોકો શોખમાં, કેમ કે મોંઘી ગાડીઓ છે આ પ્રકારની લાઇટ રાખે છે એટલે મોડિફાઈ કરીને એવી વ્હાઇટ LED લગાવે છે. એમને નથી ખબર કે કેટલા લોકોના જીવના દુશ્મન બની રહ્યા છે. નવા બનતા વાહનોમાં જે લોકોએ જૂના વાહનોને, જૂની ગાડીઓ વાપરી છે, એમને જઈને પૂછો કે જે નવી ગાડીઓ જે અતિશય મોંઘી બની રહી છે, નવા 2 વ્હીલર, એટલે તમે લાખ રૂપિયાની એક્ટિવા લઈ રહ્યા છો, પણ તો એમાં લાઇટ દિવસે તો ચાલુ જ રહેશે. કેમ? કે એમાં ઓટોમેટિક એક્ટિવા ચાલુ કરો એટલે લાઇટ ચાલુ જ રહે, અને પેલી બેટરી બળી જાય એનું શું? તમારું વાહન 5 વર્ષમાં તો સાવ ખટારો થઈ જાય એનું શું? ખખડધજ હાલત થઈ જાય છે વાહનોની, તમે એને ચલાવી નથી શકતા. પણ છતાંય 5 વર્ષથી વધારે કોઈને સાચવવું નથી હોતું ને ચલાવવું નથી હોતું. ગાડી એ તમારી સમૃદ્ધિનું પ્રતીક બની ગઈ છે. એટલે કરોડો રૂપિયા કમાતા માણસો એ પણ 2-4 કરોડથી વધારે મોંઘી ગાડી જનરલી નથી વાપરતા. જે હજારો લાખો કરોડ કમાય છે એ 2-2.5 કરોડ કે 5 કરોડની ગાડી વાપરે છે. અને જે પોતે 5 કરોડ કમાય છે પહેલા 2.5 કરોડની ગાડી લઈ આવે છે. નાનામાં નાના ગામડામાં જો તમે સરપંચ પણ છો તોય તમારે ફોર્ચ્યુનર લાવવી કમ્પલસરી થઈ ગઈ છે. તમારી ગાડી એ તમારી સમૃદ્ધિ, તમારું નાક, તમારી આબરૂ, તમારી પ્રતિષ્ઠાની ઓળખ બની છે. અને ગાડી લાવો, ખૂબ પૈસા વાપરો, જલસા કરો, બધાના શેર્સ ઉપર જબરદસ્ત થાય એવું પણ કરો, અને આ દેશને બહુ સમૃદ્ધ બનાવી દો ટેક્સ આપીને. કેમ કે ગાડીમાં તો એમ પણ કેટલો બધો ટેક્સ આપવો પડે છે. એટલે સરકારને પણ કમાવડાવો, રસ્તા કદાચ સારા બનશે, પણ પોતાના બાળકોના જીવની તો ચિંતા કરો. કે જ્યારે ગાડીની પાર્ટી આપવા માટે જાય છે. બીજી એક સૌથી મોટી સમસ્યા જે આજ સમાચાર સાથે જોડાયેલી છે કે એ 19 થી 25 વર્ષના છોકરાઓ હતા. એ દારૂની પાર્ટી કરે છે, અને એટલા માટે કદાચ એ કરી શકે છે કેમ કે એમને એવું લાગે છે કે તમારું સમૃદ્ધ હોવું, તમારું મોડર્ન હોવું, એનો મતલબ એ થાય છે કે તમે દારૂ પીવા જ જોઈએ. જો તમે દારૂ નથી પીતા તો તમે એક કોર્પોરેટ કલ્ચરમાં સેટ નહીં થઈ શકો, મિત્રોની સાથે સેટ નહીં થઈ શકો, તમે મીડિયામાં સેટ નહીં થાવ, તમે ફિલ્મ્સમાં સેટ નહીં થાવ. એવું એક લગાડી દેવામાં આવ્યું છે ટેબુ. તમને પોતાના પણા પર ગૌરવ નથી રહ્યો. તમે એવું ક્યારેય ખોંખારી કે ખુલીને નથી કહી શકતા કે મને ખૂબ ગૌરવ છે હું દારૂ નથી પીતો, એમાં મને ખૂબ ગૌરવ છે કે મારે નશાના દમ પર મારી ખુશી નથી ઉજવવી પડતી. એવું કહી શકવા જોઈએ. તમે જે છો એના પર જો તમને સંકુચિતતા લાગી રહી છે, તમે જે એક પ્રકારના કપડાં પહેરો છો, તમે જે પ્રકારનું જીવી રહ્યા છો, તમને તમારી ગાડી પર શરમ આવે છે, તમને તમારા કપડાં પર શરમ આવે છે, તમે દારૂ નથી પીતા તો તમને એવું લાગે આ તો સાવ દેશી માણસ છે, આને કંઈ જ ખબર નથી પડતી. તમને પોતાની ભાષાની પણ જો શરમ આવે છે તો આપણે એક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છીએ. ટીનેજર્સની સાથે આવું થાય. બાળકો 13, 14, 15 વર્ષના થાય ત્યારે એમને પોતાની મમ્મી પણ જો ચોક્કસ સ્ટાઇલમાં નથી જીવતી, પોતાના બાકીના મિત્રોના મમ્મી પપ્પાની જેમ, તો એમને મમ્મી પપ્પાથી એ શરમ આવે છે. એ નથી ઈચ્છતા કે પોતાના મમ્મી પપ્પા દુનિયા જુએ.
એ લોકો એવું કહે છે કે મમ્મી તું આવતી નહીં, મને બહારથી મૂકીને જતી રહે છે, અને તારે બોલવાનું તો નહીં જ મારા મિત્રોની સામે. તું બોલે છે સારું નથી લાગતું, બહુ દેશી લાગે છે, ગંવાર લાગે છે, ગામડાના લાગે છે. એ ટીનેજરમાં જ્યારે બાળકો આ ફીલ કરતા હોય છે અને ત્યારે મા બાપ સાથેનો જો એ સંવાદ તૂટી જાય અને મા બાપ એને ન સમજાવી શકે કે આ તને જે વાતોમાં શરમ આવી રહી છે એ તારી ઓળખ છે, એના થકી તમે બનેલા છો, એ સમજાવવાનું ભૂલી રહ્યા છીએ. અને એ સમજાવવાનું જ્યારે ચૂકીએ છીએ ત્યારે એ 20 વર્ષના છોકરાની લાશ ઘરે આવે છે, જે માત્ર ને માત્ર દારૂના રવાડે કોઈની સાથે રેસ લગાવવાના ચક્કરમાં આ કરે છે. અમદાવાદમાં રહેતા લોકો કે પછી રાજકોટ, સુરત કે શહેરોમાં રહેતા લોકો આ વાત સાથે બહુ કનેક્ટ કરશે કે સમસ્યા એ છે કે હાઈવે પર બાઇકની હેલ્મેટ પહેર્યા વગર રેસ લગાવતા છોકરાઓને તમે જુઓ ત્યારે તમને નથી ખબર કે એની સાથે 500 મીટર આગળ ગયા પછી શું થવાનું છે. એ લોકો પોતાનો, આજુબાજુના માણસોનો જીવ જોખમમાં મૂકે છે. પેલા તણખા પડે આમ પેલું નીચે સ્ટેન્ડ આમ ઘસાડતા જાય અને પછી એ ઘસડતા જાય ને તણખા પડતા હોય, એનાથી એમને એવું લાગે છે કે એ સ્ટન્ટ કરીને કંઈક રોલો પાડી રહ્યા છે. એમને એવું લાગે છે કે આનાથી છોકરીઓ ઇમ્પ્રેસ થાય છે, એમને એવું લાગે છે કે આનાથી એમના દોસ્તારો વધારે બને છે, મિત્રો વધારે બને છે. પણ આવું કશું જ નથી થતું. એ સમજાય કદાચ એમને 25 વર્ષની ઉંમરે, ત્યાં સુધી એ દુનિયામાં જ નથી રહેતા. અને એટલે જ આમ અકસ્માત જેવો વિષય છે જેના વિશે કોઈ દિવસ એટલા વિસ્તારથી વાત થતી નથી. કરવી એટલે જરૂરી છે કેમ કે આપણે વાલસોયાઓને ગુમાવી દઈએ. આટલી મોટી વાતો ને આટલો મોટો મૃત્યુઆંક છે, એના પર નજર ન કરીએ. આ દિવસમાં જે 500 લોકો મરી રહ્યા છે એને નહીં બચાવી શકીએ, પણ આપણા હેલ્મેટ પહેરવાથી આપણે પોતાનો જીવ બચાવી શકીશું. આપણે એક્ટિવા પર જઈ રહ્યા છીએ તો આપણે શું કામ ગાડીને ઓવરટેક કરવી છે? આપણે એટલો કંટ્રોલ રાખી શકીએ છીએ. બહુ મોટા મોટા બોર્ડ લગાવેલા હોય છે કે ઘરે પરિવાર તમારી રાહ જુએ છે. દર થોડા દિવસે સરકારો જાહેરાત આપે છે. આપણે બોર્ડ વાંચી શકીએ એટલા ધીરાય નથી હોતા. એટલી સ્પીડમાં જઈએ છીએ કોઈ બોર્ડ જ નથી વાંચતું. 80ની સ્પીડ લિમિટ છે તો તમારે 80ની અંદર ચલાવવી જ જોઈએ. એમાં નાના નથી થઈ જતા. જે સવાલ આવે છે ને કે ભાઈ 81 પર હોય ગાડી, 85 પર હોય, 90 પર હોય કે 80 પર, શું ફરક પડે છે ખબર નહીં, પણ જીવ બચી શકે છે તમારો. અને એટલે જીવ જો વાલો છે તો આપણે સીટ બેલ્ટ પહેરીએ, જીવ વાલો છે તો હેલ્મેટ પહેરીએ. અને સરકારે શું કામ કેમેરા લગાવવા પડે એના પર? તો એ લગાવેલા છે, પાલન એટલું કેમેરાના થોડા ડરથી થઈ રહ્યું છે, અને તોય આપણે અકસ્માતોમાં મોખરે છીએ. શહેરોમાં જે અકસ્માતો થાય છે એની સરખામણી હાઈવે પર બહુ જ વધારે થાય છે. અને હાઈવે પર ના કેમેરા હોય છે, હાઈવે પર ના બોર્ડ હોય છે, હાઈવે પર કોઈ એવા ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન હોતા નથી. હાઈવે પર ખોટી બાજુથી ઓવરટેક કરવું છે, ગમે ત્યાં બસ એટલી બધી ઉતાવળ છે કે આગળ એક ટ્રક છે તો એ ખબર જ નથી કે ઓવરટેક કરશો પછી સામે શું આવવાનું છે. એકદમ સ્પીડમાં ઓવરટેક કરવા જાય છે ડાબી બાજુથી હાઈવે પર, ખબર જ નથી હોતી કે ત્યાં આગળ ટ્રક હશે. અને પછી અચાનક બ્રેક વાગે. એક બ્રેક વાગતાની સાથે પેલી પાછળ સ્પીડમાં આવે છે અને ટકરાય છે ગાડીઓ. શું થાય છે એ આપણે બધા જાણીએ છીએ અને તોય આ કરીએ છીએ. આ દુર્યોધન વૃત્તિમાંથી બહાર આવી એવી અપેક્ષા. હવે દેશના મુખ્ય મૂળ મુદ્દાની વાત કરીએ છીએ, પોલિટિક્સ. ચૂંટણીઓ. ઝારખંડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્લેન અટવાયું હતું. રાહુલ ગાંધી પણ એરપોર્ટ પર ફસાયા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણી ચાલી રહી છે. અમિત શાહે પોતાનો વિડીયો શેર કર્યો છે જેમાં એમનું હેલિકોપ્ટર ચેક કરવામાં આવી રહ્યું છે. એ વિડીયો શું કામ મૂક્યો અને શું ખરેખર દરેક વખતે મોટા ભાગના નેતાઓનું હેલિકોપ્ટર સરળતાથી ચેક થાય છે? તો એનો જવાબ કે ચેક થતું એ હોય છે ને ચેક નથી પણ થતું. નિયમ છે હેલિકોપ્ટરને બધું એટલે ચેક કરવાનું કેમ કે એની અંદર બહુ જ બધા રૂપિયા અને ઘણું બધું છે કે જેની ટ્રાન્સફર થતી હોય છે. મોટા નેતાઓની હાઈ સિક્યોરિટી સાથેના હેલિકોપ્ટર કે ગાડીઓ હોય તો કેશ બહુ જલ્દી એમાંથી ટ્રાન્સફર થતી હોય છે. એના કારણો છે અને ચેક થાય એ બહુ સારી પણ વસ્તુ છે. પણ આના થોડા સમય પહેલા ઉદ્ધવ ઠાકરેનું હેલિકોપ્ટર ચેક કરવામાં આવ્યું અને એમનું જ્યારે પ્લેન ચેક કર્યું ત્યારે ઉદ્ધવ ઠાકરેએ એનો વિડીયો બનાવ્યો, સોશિયલ મીડિયા પર મૂક્યું. ઉદ્ધવ ઠાકરે એમાં વચ્ચે ગુજરાતને પણ લાવ્યા. તો પછી આજે અમિત શાહે પણ વિડીયો મૂક્યો એના કાઉન્ટરમાં. મહારાષ્ટ્રમાં ચૂંટણીનો મુદ્દો મુખ્ય શું છે? તો કે બટેંગે તો કટેંગે. આના પર ખાસી બધી વાતો થઈ રહી છે. યવતમાલના સોયાબીનના ખેડૂતો, નાસિકના બાગાયતી પાકના ખેડૂતો, સહકાર ક્ષેત્રમાં થઈ રહેલું કરપ્શન, લાડલી બહેનના સ્કીમ કે પછી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કે પછી કિસાન સન્માન નિધિ, એની સામે કોંગ્રેસના જે વિકાસને લગતા તર્કો છે કે ભાઈ આટલી બેરોજગારી છે, આટલી સમસ્યા છે, સ્થાનિકોની રોજગારી, રિઝર્વેશનનો, મરાઠા આરક્ષણનો મુદ્દો પણ છે. એવા ઘણા બધા મુદ્દા છે. સૌથી મોટો પ્રશ્ન ત્યાંના સિમ્બોલ્સને લઈને છે.
એક એક પાર્ટીઓ એટલે એનસીપીના ટુકડા થઈ ગયેલા છે, શિવસેનાના ટુકડા થયેલા છે, એટલે શિવસેનાના 2 ટુકડા છે, એનસીપીના 2 ટુકડા છે, એટલે 4 પાર્ટી આ થઈ. ભાજપ અને કોંગ્રેસ પણ છે એટલે 6. એઆઈએમઆઈએમ પણ ઘણા બધા ઔરંગાબાદ જેવા જગ્યાઓએ, અસદુદ્દીન ઓવૈસી પણ બહુ જ એક્ટિવ છે. અસદુદ્દીન ઓવૈસી જે જગ્યાએ ખૂબ આક્રમકતાથી એક્ટિવ હોય એ વિસ્તારોમાં કાં તો એમઆઈએમ જીતે ને કાં તો ભારતીય જનતા પાર્ટીને બહુ જ ફાયદો થાય. કેમ કે છેલ્લે જ્યારે તમે જુઓ તો બંને એવું લાગે, આંકડા જુઓ ત્યારે, કે બંને એકબીજાને મદદ કરી રહ્યા છે. જેટલી પણ કટ્ટર વાત એક સમુદાય કરે છે, કોઈ પણ જો આક્રમકતાથી, એટલે કોઈ પણ હિન્દુ નેતા આવીને ખુલ્લેઆમ મુસલમાનની સામે બોલે તો એ શું કરે? એ મુસલમાનને એક કરવાનું કામ કરે. મુસલમાનની અંદર પણ એવી એક કાલ્પનિક વાતો છે કે બધા જ મુસલમાન એક હોય છે. ત્યાં પણ બધી જાતિગત વાતો અને વ્યવસ્થાઓ ને અંદરના ઝઘડા, કોમના ઝઘડા, એ ઘણું બધું હોય છે. એની ચર્ચાઓ બહુ નથી થતી. તો જ્યારે આવું થાય છે ત્યારે મુસલમાન સમાજ એક થાય છે. એવી જ રીતે કોઈ મુસલમાન નેતા આ પ્રકારની વાત કરે તો હિન્દુ એક થાય. હવે કોંગ્રેસનું પોલિટિક્સ કાસ્ટ પર બહુ મોટો આધાર રાખે છે. મહાયુતિની સામે મહાગઠબંધનની વાત છે. મહાયુતિ એ ભારતીય જનતા પાર્ટી, એનસીપી, અજીત પવાર વાળી ચક્કી પિસિંગ, અજીત પવાર એ વાળા અજીત પવાર, શિવસેના અત્યારે જે મુખ્યમંત્રી છે એમની, આ રીતે એકનાથ શિંદે, એ રીતે એક આખું મહાયુતિ છે. મહાયુતિમાં સમસ્યા એ આવી રહી છે કે ત્રણેયનો પોલિટિકલ અને વોટર બેઝ અલગ છે. એટલે એનસીપીની સાથે જેમની હત્યા થાય એ નેતાઓ પણ છે. મુસલમાન સમાજની એક મોટી વોટ બેંક છે કે જે અજીત પવારની એનસીપી સાથે જોડાયેલી છે. શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક એક હોઈ શકે, એનસીપીની એમની સાથે નથી. એટલે અજીત પવારને સાથે લેવાથી એ શરદ પવારને નુકસાન કરી શકે છે. પણ શરદ પવારની એનસીપીને કેટલું નુકસાન અને ભાજપની વોટ બેંક કેટલી એમનાથી દૂર થાય છે એના પર બહુ મોટો મદાર રહેલો છે. કટેંગે તો બટેંગે યોગી આદિત્યનાથ આવીને બોલ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક હે તો સેફ હે જેવું સૂત્ર આપ્યું, પણ એની સામે વિધિન પાર્ટી પણ ઘણો બધો પ્રતિકાર આવ્યો. એટલે નાગપુરથી નીતિન ગડકરી વાત કરતા હોય ત્યારે કહે છે કે હું આ પ્રકારની કટેંગે બટેંગે વાળી વાતોમાં નથી માનતો, હું ગામના ઉદાહરણ આપીશ. પંકજા મુંડે કહે છે કે આ પ્રકારનું પોલિટિક્સ મહારાષ્ટ્રમાં નથી ચાલતું અને એટલે જ મહારાષ્ટ્રમાં આ વાતો અમે નહીં કરીએ. એનસીપીના પણ કેટલાય નેતાઓ છે દબાતા સ્વરે અને સૂરે એવું કહી રહ્યા છે કે આ પોલિટિક્સ અમે મહારાષ્ટ્રમાં નહીં ચાલવા દઈએ, જે ભારતીય જનતા પાર્ટીની સાથે અલાયન્સમાં છે. ભાજપમાં પણ નરમ ગરમ દળ જેવું થઈ રહ્યું છે. વર્ષોથી દરેક પોલિટિકલ પાર્ટીમાં નરમ ગરમ દળ રહ્યા છે. એમની વિચારધારા એક જ હોય. છેલ્લે પાર્ટી એક એમાં ભરોસો રાખતા હોય, પરંતુ નરમ ગરમની વાતો હોય. પ્રધાનમંત્રી મોદી એમના બીજા શાસનકાળમાં અને પહેલા શાસનકાળમાં પણ ખાસા બધા અંશે એ નરમ દળના નેતા તરીકે પ્રસ્થાપિત થયા, જે ખૂબ ગરમ દળના નેતા હતા. એટલે પોતાની આક્રમકતાના કારણે એ પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચ્યા. પણ ત્યાં પહોંચ્યા પછી એમણે એવી આક્રમકતા કરતા એવી કટ્ટરતા નથી બતાવી મુસલમાનોની સામે. એની સામે એમના બીજા ટેન્યોરની વચ્ચે યોગી આદિત્યનાથ એક બીજો ચહેરો ભારતીય જનતા પાર્ટીમાં. એ પ્રશ્ન પૂછાય કે નરેન્દ્ર મોદી પછી કોણ, તો 90% માણસો સરળતાથી એક લાઈનમાં જવાબ આપી શકે, એ છે યોગી આદિત્યનાથ. યોગી આદિત્યનાથના પણ મોટા નેતા થવાનો જે બેઝ છે એ જ છે જે પહેલા નરેન્દ્ર મોદીનો હતો, અને એ છે એકદમ ગરમ દળના નેતા. અને એટલે જે ગરમ દળના નેતા તરીકે મહારાષ્ટ્રમાં જ્યારે પ્રચાર કરે છે ત્યારે નરમ દળના નેતાઓ પણ છે જે વાત સાથે સહમત નથી થઈ રહ્યા. એમને એવું લાગે છે કે એમાં ભારતીય જનતા પાર્ટીનું જ નુકસાન થવાનું છે. કોંગ્રેસની પાસે પણ ઘણી બધી વાતોમાં દેખાય એવું પણ એટલા બધા કાઉન્ટર નથી. બીજું ઉદ્ધવ ઠાકરેની શિવસેના હોય કે પછી શરદ પવારનું એનસીપી, એ જે ભાગલા પડ્યા પરિવારની અંદર એણે તો ઘણી બધી અસર પાડી છે. ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીએ એક જાહેરાત બતાવી. એમાં લગભગ પહેલી વાર એવું થયું છે કે ખુલીને ભારતીય જનતા પાર્ટીએ લિટરલી મુસલમાનને પણ એમાં બતાવ્યા છે, અને મુસલમાન બહારથી બોલાવીને કેવી રીતે હિન્દુઓને વિભાજિત કરીને કોંગ્રેસ અને કોંગ્રેસના સાથી પક્ષો છે વોટ લઈ જાય છે. હેમંત સોરેન, કલ્પના સોરેન અને કલ્પના સોરેનના મોંઘા શોખ, કેવી રીતે પ્રજા શોષિત અને વંચિત છે અને આદિવાસી મુખ્યમંત્રી એક અલગ લેવલ પર ચાલી રહ્યા છે, એ બધી વાતો પણ મૂકી છે. જ્યાં પોતાની સરકાર ન હોય ત્યાં વોટ લેવા સરખામણીએ સરળ બનતા હોય છે, કેમ કે એન્ટી ઇન્કમ્બન્સી તમે ઊભી કરી શકો, એક સરકાર છે એની સામેનો રોષ ઊભો કરી શકો. કોંગ્રેસે નથી કરી શકતી, અલગ વિષય છે, પણ ભારતીય જનતા પાર્ટી માટે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી કરવી બહુ સરળ વાત છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે શું થાય એના પર બહુ મોટી નજર રહેશે, કેમ કે એમની સરકાર છે અને બીજું તોડીને લીધેલી સરકાર છે. લોકસભામાં મહારાષ્ટ્રએ સાથ નથી આપ્યો ભારતીય જનતા પાર્ટીનો, યુપીએ પણ દગો આપ્યો છે. અને એટલે જ આ બધું જોતા
એકદમ આક્રમકતા સાથે ભારતીય જનતા પાર્ટી હવે હિન્દુત્વના મુદ્દાને ફરી એકવાર મેદાનમાં લાવી રહી છે. બંને બહુ હાસ્યાસ્પદ છે. એક કાસ્ટના આધાર પર કરે છે, એક ધર્મના આધાર પર કરે છે, પણ બંનેમાંથી એક પણ કાલ્પનિક નથી. એટલે જાતિના આધાર પર જાતિની રાજનીતિ કોંગ્રેસની એટલે સફળ થાય છે કેમ કે જાતિના મુદ્દાઓ ત્યાં વાસ્તવિક હોય છે. એટલે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર બસ હું ઠાકોર છું એટલે મને વોટ આપી દો કે હું સર્વ સમાજની નેતા, એ રીતે નથી થતું. ત્યાં લોકલ ઘણા બધા કારણ હોય છે. સહકાર ક્ષેત્રમાં અથવા બાકીના ક્ષેત્રમાં જો બાકીના સમાજોને એવું લાગે કે ખાલી ચૌધરીને સ્થાન મળે છે અને અમને નથી મળતું, એ કેટલું વાસ્તવિક હોવું અને એમને એવું લાગવું એ બંને બહુ મહત્વનું છે. જો જનતાને લાગે છે બનાસકાંઠામાં કે બધે જ ચૌધરી છે તો અમે ક્યાં, તો એ આટલા માહોલની વચ્ચે પણ ગેનીબેન ઠાકોરને જીતાડીને મોકલે છે, કોંગ્રેસના ઉમેદવાર હોવા છતાં, ગુજરાત પ્રધાનમંત્રીનું ગૃહ રાજ્ય હોવા છતાં પણ. એટલે આપણે એવી ટીકા કરી શકીએ કે ભાઈ જાતિના મુદ્દા પર શું કામ લડી રહ્યા છો, પણ ત્યાં જાતિ વાસ્તવિક મુદ્દો હોય છે. તેમને એવું લાગે છે કે એમની જાતિ સાથે અન્યાય થાય છે, ને એ જ રીતે ધર્મની વાત છે. આપણે બહુ સરળતાથી ટીકા કરી શકીએ છીએ કે ધર્મના મુદ્દા પર પોલિટિક્સ થઈ રહ્યું છે, પણ જો એ ધર્મના લોકોને લાગે છે કે અમે વહેંચાઈ જઈશું તો અમારી સાથે આવું આવું થઈ શકે છે, ને જુઓ આ જગ્યાએ આ થયું, ઉદાહરણ આપવા માટે તો એટલા બધા ઉદાહરણ મળ્યા છે સામે. એ ઉદાહરણ આપે છે રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ દરજીથી માંડીને ગુજરાતના કિશન ભરવાડ સુધીના ઉદાહરણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એ ઉદાહરણોનો જ્યારે પ્રયોગ થાય છે ત્યાં, ત્યારે હિન્દુ સમાજને પણ એકત્રિત કરવાનો એમને એક ચાન્સ મળે છે. જોવાનું એ રહેશે કે કોંગ્રેસ કાસ્ટવાળું પોલિટિક્સ આખું કોંગ્રેસ, એનસીપી, શિવસેના કરી શકે છે કે પછી ભારતીય જનતા પાર્ટી આ કરી શકે છે. રસપ્રદ એ છે કે બંનેની પાસે હિન્દુત્વના ચહેરાઓ છે. એટલે કોંગ્રેસની પાસે ઉદ્ધવ ઠાકરે છે શિવસેનાની અને બાલાસાહેબ ઠાકરેની વાત કરવા માટે, ભારતીય જનતા પાર્ટી તો પોતાનું છે. આ બંને પાસે મુસ્લિમ મતદારોને આકર્ષિત કરવા માટે પણ ચહેરાઓ છે. એક બાજુ અજીત પવારની એનસીપી છે, બીજી બાજુ કોંગ્રેસ પોતે અને બાકીના સહાયક દળ છે. અને એટલે જ કન્ફ્યુઝનથી ભરેલી મહારાષ્ટ્રની રાજનીતિમાંથી અમિત શાહના હેલિકોપ્ટર ચેકથી લઈને ઉદ્ધવ ઠાકરેનું ગુજરાતીને હેલિકોપ્ટર ચેકમાં બ્લેમ કરવાથી માંડીને ભાષણોની જે તસવીરો સામે આવી, જે આક્રમકતા દેખાઈ રહી છે, સાંભળીએ. किती जणांना तपासलंय? किती नावं सांगा पटपट पटपट. सर आपली पहिलीच सभा असल्यामुळे आपल्याला तपास- माझी पहिलीच, दरवेळेला मीच पहिला गिराईक. सर आता काय हा आज आता मोदी येतात, मोदींकडे पाठवतो ना तुम्हाला. सोलापूरचा एअरपोर्ट बंद आहे. तपास सर, काय अडचण नाही. नाही अडचण नाही. मोदींना तपासलं, त्यानं सस्पेंड केलं होतं ओरिसामध्ये. आता आज मोदींची तपासणी झालीच पाहिजे, ही परत माझी जाहीर सभेतली मागणी आहे. तपासा, घ्या, या पोलीस दादा या तुमचा पण फोटो काढतो. या आपल्या बरोबर या काय तपासायचंय, लवकर या. एक काम करता का, बॅग ठेवतो तुमच्याकडे, मी आल्यावरती ना तर तुम्ही पुढच्या मुक्कामावरती घेऊन जा ना, मला प्रॉब्लेम नाही. या तपासा, या कोण आहे, कोण बघतोय? अरे बघा ना, लाजू नका. सगळ्यांची नावं आले ती जाणार तर टीव्हीवर. बहनों और भाइयों, आज झारखंड के अंदर ये जो इंडी गठबंधन, कांग्रेस, झारखंड मुक्ति मोर्चा और आरजेडी की सरकार कार्य कर रही थी, यह आपस में लड़ाने का काम कर रही है. संथाल को मुंडा से लड़ाएगी, पासवान को मुसहर से लड़ाएगी, जाति को आपस में लड़ा करके बांग्लादेशी घुसपैठियों को, रोहिंग्या मुसलमानों को, आपकी जमीनों को कब्जा करवा करके आपके संसाधनों पर लूट खसोट करवाएगी. और इसीलिए तो मैं आपसे बार बार कह रहा हूं, बटे थे बहनों और भाइयों तो अयोध्या का अपमान झेलना पड़ा था. बटे थे तो पाकिस्तान और बांग्लादेश बन गया. बटे थे तो काशी में अपमान झेलना पड़ा था. बटे थे तो बहन बेटियों की इज्जत के साथ खिलवाड़ हुआ था.
इसलिए बटे थे तो कटे थे, बटेंगे तो कटेंगे, एक रहना है, एक रहेंगे तो सेफ रहेंगे, नेक रहेंगे, एक रहेंगे तो, और यह काम केवल भाजपा कर सकती है। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો તમે પણ મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી ઓબ્ઝર્વ કરી રહ્યા છો, એક તબક્કાનું તો ઝારખંડમાં મતદાન પણ પૂરું થઈ ગયું છે. જો તમે વાવની ચૂંટણી પણ ઓબ્ઝર્વ કરી છે તો કોમેન્ટમાં અમને કહેજો કે તમને શું લાગી રહ્યું છે, આ પરિણામો કઈ બાજુ જતા દેખાઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત જે એકદમ શરૂઆતમાં કરી હતી અને એનાલિસિસના અંતે હવે દરરોજ કહેવાનો પ્રયત્ન કરવો છે, ભૂલથી પણ ન ભૂલાઈ જાય એનું ધ્યાન રાખવું છે કે આપણને થૂંકતા રોકવા માટે સરકારે કેમેરા લગાવવા પડે, આપણે એવા તો ન બનીએ. આપણે આખી દુનિયામાં જઈને એવું કહીએ કે અમારા જેવા દેશપ્રેમી કોઈ નહીં. આપણે એવું કહીએ કે અમે આ ધરતીને માં માનવાવાળા અને આ ધરતીના છોરું, તો છોરું માના ખોળામાં થૂંકે નહીં. આટલી સ્પષ્ટતા આપણે રાખીએ અને આવી રીતે પણ આપણે દેશના નાગરિક બની શકીએ અને દેશહિતમાં યોગદાન આપી શકીએ એવી અપેક્ષા રહેવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.